गुरुवार को प्रभु ईसा मसीह की जन्म का पर्व पूरे हर्षोल्लास के साथ मनाया गया। मुख्य आयोजन नानपुरा चर्च और ऐतिहासिक आईपी मिशन चर्च में हुआ, जहां प्रार्थना और उत्सव आयोजित किया गया। नानपुरा चर्च में प्रार्थना सभा का आयोजन किया गया। बुधवार रात के 12 बजते ही प्रभु यीशु के जन्म की खुशियां मनाई गई। इस अवसर पर बालक यीशु की प्रतिमा को चर्च के बाहर श्रद्धालुओं के दर्शनार्थ रखा गया। चर्च परिसर में उस पवित्र स्थान की एक विशेष प्रतिकृति भी तैयार की गई है जहां ईसा मसीह का जन्म हुआ था। प्रोफेसर डॉक्टर रोमन भाटिया ने बताया कि चौक बाजार स्थित ऐतिहासिक आईपी मिशन चर्च में भी क्रिसमस का पर्व मनाया जाएगा। इस चर्च का विशेष महत्व यहाँ सुरक्षित रखी गई ऐतिहासिक बाइबल है। मारू नाम रेवरन उदय कुमार भाद्रू है અને હું CNI ક્રાઇસ્ટ ચોક બજારમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું। આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી માનવ જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે, કારણ કે આજના દિવસને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને એટલે નાતાલ તરીકે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને હર્ષોલ્લાસથી સમસ્ત ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુયાયીઓ ઉજવે છે। આજના દિવસે તેઓ પ્રભુ મંદિરમાં જઈને આરાધના કરશે, પ્રાર્થના કરશે, પ્રભુના વચનોનું મનન કરશે અને એકબીજાને મળીને આનંદથી ઉમંગથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપશે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પૃથ્વી પર એ ખૂબ જ અદ્ભુત છે અને વિશેષ કરીને ઈશ્વર હોવા છતાં માનવ દેહ ધારણ કરીને તેઓ આ પૃથ્વી પર આવ્યા કે સમસ્ત જગતના લોકોને શાંતિ, કરુણા, પ્રેમનો, એકતાનો સંદેશો આપે, તારણ આપે, મોક્ષ આપે, પાપોની માફી આપે।